એક જથ્થાબંધ વેપારી માટે તેણે મૂકેલ ઓર્ડર અને તેની પ્રાપ્તિ વચ્ચેનો સમય નીચે પ્રમાણે છે. આ સમયનો બહુલક શોધો. તો પહેલાં આપણે માહિતીનો બહુલક શોધવાનો હોય કે મધ્યક શોધવાનો હોય કે મધ્ય શોધવાનો હોય, આપણે પહેલાં તો તેની માહિતીનો પ્રકાર લખી દઈએ છીએ, હે ને. તો માહિતીના પ્રકારની વાત કરીએ તો સૌપ્રથમ આપણે શું લખશું? એફ આપેલો છે, એફ આપેલો છે ને, એટલે વર્ગીકૃત કહેવાય. પછી અહીંયા સમય અથવા તો અહીંયા વખતે સમય આપેલો, તો સમયગાળો આપેલો છે કે એક નિશ્ચિત સમય આપેલો છે? સમયગાળો છે કે નિશ્चित समय છે? समय के बीच का अंतर दिया हुआ है कि एक चौक्कस समय दिया हुआ है? समय अवधि है या फिर समय निश्चित एक समय दिया हुआ है? तो ये समय अवधि है, मतलब 20 से 25, 20 से 25, 25 से 30 समय अवधि बोलते हैं इसको. સમયગાળો કહેવાય. અને સમયગાળો એટલે આપણે માટે શું કહેવાય એને? અસતત, સતત કહેવાય. પછી સતત હોય તો પણ એને આપણે શેમાં ફેરવવું પડે? નિવારકમાં હોય, નિવારકમાં ફેરવવું પડે. જો નિવારકમાં ના હોય તો, એટલે નિવારક છે. હવે એના વર્ગો વચ્ચેનું અંતર જો, વર્ગ લંબાઈ કેવી છે? બધામાં 5 છે, સરખી છે બધામાં? બધામાં જ સરખી છે. એટલે સમાન લખાય ને, સમાન વર્ગ લંબાઈ. એટલે નોર્મલી તો બહુલક આપણે પેલી રીતે પણ શોધી શકીએ, કારણ કે વર્ગીકૃત છે, સતત છે. નિવારક આપણે નિવારક તો છે જ, નિવારક ના હોય તો ફેરવવું પડે. વર્ગ લંબાઈ સમાન છે, તો આપણે શા માટે આપણે બીજું સૂત્ર લગાવવું જોઈએ? પહેલા સૂત્રની મદદથી થઈ જાય છે, બરાબર છે. પણ આપણે જરા જોઈ લઈએ. સોરી. તો આ બધું તો સામાન જ છે, આ બધું તો નોર્મલ છે. તો આપણે પહેલાં સામાન્ય સૂત્ર વડે બહુલક શોધી શકીએ કે નહીં? તો બહુલક શોધવા માટે આપણે સૌથી મોટી આવૃત્તિ જોઈએ. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે આમાં જોવો જોઈએ. સૌથી વધુ પુનરાવર્તન કેટલી વખત થાય છે? 7 વખત. પણ 7 તો 2 જગ્યાએ છે, તો આપણે કયો વર્ગ લઈશું? બહુલકીય વર્ગ કયો લઈશું? નક્કી થઈ શકે નહીં બહુલકીય વર્ગ કયો લેવાય. એના માટે તો તમારે શું કરવું પડશે? તો તમારે બહુલક આ સીધી રીતે નહીં મેળવાય, પરંતુ આસાદિત સૂત્ર વડે મેળવવું પડશે, હે ને. અને કારણ શું લખશું આપણે? સૌથી વધુ આવૃત્તિ વાળા 2 છે, હે ને. 2 અવલોકનો છે ને સૌથી વધુ આવૃત્તિ વાળા. એટલા માટે આપણે શું કરવું પડે? આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આસાદિત સૂત્ર Z અથવા તો બહુલક M ઓફ બરાબર 3M - 2x બારનો ઉપયોગ કરવો પડે. એટલે પહેલાં એના માટે મધ્યક શોધવો પડે, મધ્યક પણ શોધવો પડે. તો ચલો આપણે મધ્યક શોધી કાઢીએ, હે ને. તો મધ્યક શોધવા માટે આપણે પહેલાં ટેબલ બનાવી લઈએ. મને મધ્યકની અંદર છે ને 3 લાઈન છોડવાનું વધારે ગમે. આ 2 કોલમ તો નોર્મલ પ્રશ્નમાં જે છે તે લખવી જ પડશે આપણે. 20 થી 25, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી, હવે આપણે આવૃત્તિનો સરવાળો પણ કરીએ તો 35 આવે છે, જેને સિગ્મા એફ પણ કહીએ છીએ આપણે, અને એન પણ કહીએ છીએ. અહીંયા આપણી પાસે વર્ગો છે જે કલાક બતાવે છે, સમય બતાવે છે. હવે CF શોધવું, પહેલાં આપણે મધ્યસ્થ શોધવો છે કે પહેલાં મધ્યક શોધવો છે, એ તમે નક્કી કરો. મારા મત મુજબ તો પહેલાં મધ્યસ્થનું મૂકી દેવાય, એટલે એનો કોલમની મગજ મારી જાય.
एक ज कोलम आवे एमां वधारे तो कोलम आववानी नथी। तो एक CF आवे तमारो એટલે પેલા CF બનાવી દઈએ એના પરથી આપણને મધ્યસ્થ મળી જશે। 2 5 ને 2 7 7 ને 7 14 14 ને 5 19 19 ને 6 25 25 ને 7 32 32 ને 3 35 જે આપણો એના અહીંયા છે જ એટલે સાચો છે। આના પરથી આપણે મધ્યસ્થ શોધીશું। ત્યાર પછી આપણે મધ્યક શોધવા માટે જે કોલમ જોઈએ છે તે લખી દઈએ। તો અહીંયા પહેલાં તો વર્ગો આપેલા છે એટલે પહેલાં મધ્યક કિંમત શોધવી પડશે। મધ્યક કિંમત मिडल वैल्यू मध्य मूल्य, हिंदी में मध्य मूल्य बोलेंगे। मध्य कीमत 20 + 25 भाग्या 2 22.5 27.5 32.5 37.5 47.5 अरे 42.5 47.5 बधामां 5 નું જ અંતર છે હે ને અને 52.5 મધ્ય કિંમત મળી ગઈ। મધ્ય કિંમત મળી જાય એટલે મધ્ય કિંમતનો ડાયરેક્ટ f સાથે ગુણાકાર કરો તો પણ તમને મધ્યક તો મળવાનો જ છે। પણ આપણે શું કરીએ પોઈન્ટવાળું છે એટલે નાનું બનાવવાનો પ્રયત્ન કરીને નાનું બનાવવા માટે આપણે ડાયરેક્ટલી બે વસ્તુ કરીએ। પહેલાં તો આપણે વસ્તુમાંથી માઇનસ કરીએ કોઈ એક સંખ્યાને અને પછી ભાગાકાર કરીએ। તો કોઈ સંખ્યાને માઇનસ કરીએ તો કઈ સંખ્યાને માઇનસ કરશું તો મારા મત મુજબ જે CF અરે એફમાં જે સૌથી મોટું કયું છે 7 તો જો કે બે જગ્યાએ તો વચ્ચે કયું છે આ વચ્ચેનો 7 હે ને એની સામે જે હોય તેને આપણે એ ધારી લેવાનો બાદ કરવા માટે હે ને ધારેલો મધ્યક કહેવાય જેને એઝ્યુમ્ડ મીન ધારેલો મધ્યક 32 છે તો બધામાંથી 32.5 બાદ કરીએ એટલે 5ના ગુણકમાં સંખ્યા આવશે એ બધાને 5 વડે ભાગી દઈશું એટલે અહીંયા 0 આવશે તમને અહીંયા -1 આવશે અહીંયા -2 આવશે અહીંયા 1 આવશે 2 આવશે 3 આવશે અને 4 આવશે। આના વિશે આપણે આગળ દાખલો ગણી ચૂક્યા છીએ। તો આટલું થયા બાદ અહીંયા ઉપર લખી દઈએ આપણે જે ફેરફાર કર્યો તે કે x બાર જે x હતો તેમાંથી અરે એક્સમાંથી આપણે યુમાં કન્વર્ટ કર્યું ને યુમાં કન્વર્ટ કઈ રીતે કર્યું તો કે એક્સમાંથી આપણે 32.5 એટલે કે એ માઇનસ કર્યો અને સી પહેલાં h યુઝ કરતા હતા હવે સી વડે ભાગ્યું જ્યાં સી બરાબર 5 અને એ બરાબર 32.5 છે એ બધું લખી દેવાનું ત્યાં એટલા માટે 3 લાઈન રાખેલી હતી મેં। હવે સિમ્પલ થઈ ગયું એફનો યુ સાથે ગુણાકાર કરીએ એટલે યુએફ અથવા તો FU FIUI જો આઈનો ઉપયોગ કરતા હોય તો 2 દુ 4 આવશે 5 એકો 5 આવશે 7 શૂન્ય શૂન્ય આવશે 5 એકો 5 આવશે 6 દુ 12 આવશે 7 તરી 21 આવશે અને 4 તરી 12 આવશે। અહીંયા તમારો કોલમનું કામ પતી જાય છે। હવે તમારા મધ્યસ્થ અને મધ્યક બે વસ્તુ શોધવાનું છે તો હું આ બાજુમાં જગ્યા છે તેનો પહેલાં ઉપયોગ કરી લઈશ પછી જરૂર પડશે તો આખી લાઈન જ તો મધ્યસ્થ માટે તો બે વસ્તુ જોઈશે તો પહેલાં હું મધ્યક શોધી કાઢીશ તો મધ્યક x બાર માધ્ય x બાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે a પ્લસ સિગ્મા FIUI એટલે FIUIનો સરવાળો કરવો પડશે છેદમાં n અથવા તો સિગ્મા FI પણ કહેવાય છે ને ગુણ્યા c તો એ કેટલું છે એ તો 32.5 છે। સિગ્મા FIUIનો સરવાળો કરવો પડશે તો સરવાળો કરી દઈએ 12 + 12 + 21 + -4 5 5 તો ઉડી ગયા એટલે 41 આવે છે 41 આવવા જોઈએ છેદમાં 35 ગુણ્યા c એટલે 5 તો 5 + 35 આમ ઉડે છે તો 41 ભાગ્યા 7 કરશો 41 ભાગ્યા 7 કરીએ એટલે આપણને 5.85 મળે છે એટલે આમાં આપણે ઉમેરીએ એટલે 38.36 મળે છે। x બાર મળી ગયો છે। મધ્યસ્થ શોધવા માટે પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવો પડે
આમ ગણતરી સરળ છે પરંતુ લાંબી છે મધ્યસ્થની ગણતરી, અને બહુલકની જો આ રીતે ગણવા જઈએ તો સૌથી લાંબી છે. અને આપણે શું કહેશું, ઉપર જે એફઆઈ યુઆઈ છે તેનો સરવાળો કહી શકીએ. સરવાળો એટલે એને લખાય સિગ્મા એફઆઈ યુઆઈ. ઓકે, તો પહેલાં તો મધ્યસ્થ વર્ગ બરાબર સતત આવૃત્તિ છે એટલે એનના છેદમાં 2 વર્ગ, એનના છેદમાં 2 એટલે 35ના છેદમાં 2 એટલે 17.5મો વર્ગ આવશે. 17.5 સીએફની અંદર ક્યાં સમાઈ રહ્યો છે? સીએફની અંદર 17.5 કેની અંદર સમાઈ શકે? તો 2ની અંદર નહીં, 7ની અંદર નહીં, 14ની અંદર નહીં, 19ની અંદર સમાય. તો 19ની અંદર સમાય એટલે ત્યાં આપણે અંડરલાઈન કરી દઈએ અને એની ઉપરનો આપણે સીએફ લઈ લઈએ તો આપણને વર્ગ મળે છે 35 થી 40. ત્યાર પછી મધ્યસ્થ વર્ગનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ શોધીએ. એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા સી. એટલે એલ આપણી પાસે 35 છે, n/2 એટલે 35ના છેદમાં 2 એટલે 17.5 છે. એનાથી નાનો સીએફ 14 છે અને એની લાઈનમાં F5 છે ગુણ્યા સી એટલે 5 છે. તો 5 5 તો એમ જ ઉડી ગયા. તો 17.5 માઇનસ 14 એટલે આવશે 3.5. એટલે તમારા જવાબમાં આવશે 35 વત્તા 3.5 એટલે 38.5 તમારો મધ્યસ્થ મળશે. એમ ઉપર તમને એક્સ બાર મળી ગયો. બસ હવે આસાદિત સૂત્ર કયું છે બહુલકનું? તો બહુલકનું આસાદિત સૂત્ર MO બરાબર 3m - 2x બાર. એની અંદર આપણે કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 38.5 માઇનસ 2 ગુણ્યા 38.36. 38.5 ગુણ્યા 3 એટલે 115.5 માઇનસ 38.36 ગુણ્યા 2 76.72. આ બંનેની બાદબાકી કરીએ તો 38.78 આવે છે, જે આપણો મધ્યસ્થ છે. તો આ દાખલાની અંદર શા માટે આટલું લાંબુ સૂત્ર મૂકવું પડ્યું? એનું મૂળ કારણ શું? એ પરીક્ષામાં તમને ખબર હોવી જોઈએ, કારણ કે તો જ તમને પ્રશ્નને ઓળખી શકશો અને મેથડને સમજી શકશો કે આપણે કયા સ્ટેપ પરથી કયા સ્ટેપ પર જવું. એનું મુખ્ય કારણ એ હતું, જો વર્ગીકૃત હતી, સતત હતી, નિવારક હતી, વર્ગ લંબાઈ સમાન હતી, બધું જ પ્રોબ્લેમ નહીં હતો, પણ સૌથી વધુ